शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवळी हय्ये हरि धारिता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे रीजता वंदो संत महंत स्वामी गुरुने कल्याणकारी सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य हरिभक्तोने रवि सत्संग सभाना भावथी स्नेह भर्या जय स्वामी नारायण। ब्रह्म स्वरूप योगीजी महाराज 25,000 નો નફો જતો કરીને પણ એ રવિ સભા ભરવાની એ આજ્ઞા કરતા અને સત્પુરુષની એક આજ્ઞાનું જો આપણે પાલન કરીએ તો ખરેખર આધ્યાત્મિક માર્ગની અંદર આપણે ઘણી બધી પ્રગતિ કરી શકીએ છીએ। ઇતિહાસમાં આપણે ઘણા બધા એવા દ્રષ્ટાંતો સાંભળ્યા છે, વાંચ્યા પણ છે કે જેને જેને પણ એ ગુરુ કહે, ભગવાન કહે એ પ્રમાણે જીવન જીવ્યા છે એમની આજ્ઞા પ્રમાણે, તો એ પોતે આગળ વધી જ શક્યા છે। અરે લૌકિક માર્ગે પણ કોઈ પણ વિદ્યાર્થી આગળ વધે તો એના મૂળની અંદર એના શિક્ષક ગુરુ જ હોય છે, ટીચર જ હોય છે, કોચ જ હોય છે। તો એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ ભગવાન અને ગુરુની જરૂર પડવાની છે અને એમની આજ્ઞાનું પાલન આપણે કરવાનું છે। તો આજે રવિવારનો દિવસ છે, તો આજે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કે જેમનું જીવન સૂત્ર હતું ભગવાન ભજી લેવા, ભગવાન સૌનું ભલું કરો, અને ખરેખર એ પોતે બોલ્યા છે એટલું જ નહીં, એમના જીવનની અંદર આપણને ચરિતાર્થ થતું જોવા મળે પણ છે। તો એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ઘણી વખત કથાઓ પ્રવચનોની અંદર એ પોતે બોધ કથાઓ કહેતા અને બોધ કથાઓ દ્વારા એક મર્મસભર મર્મ ચિંતન એ પ્રેરણા બધાને મળે એવી વાતો કરતા। અને આમ તો નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકને વાર્તાઓ સાંભળવી ગમે જ તે। તો આજે આપણે આ રવિ સભાની અંદર યોગીજી મહારાજની થોડીક એવી બોધ કથાઓનો વાત કરવી છે। એ બોધ કથાઓ સાંભળવાની આપણને ગમશે તો ખરી જ તે, પણ સાથે સાથે એમાં જે મર્મ ચિંતન છે કે જે આપણને આધ્યાત્મિક માર્ગે અને લૌકિક માર્ગે એ આગળ વધવા માટે પ્રેરક બળ સમાન સાબિત થશે। જો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ હોય, ગુણાતીત ગુરુ પરંપરા હોય, એમને બંને વ્યવહાર સચવાય, એટલે કે લોકનો અને પરલોકનો એનું ધ્યાન રાખીને જ તે એમને વાતો કરેલી છે। એમને ક્યારેય એવું નથી કહ્યું કે બસ હવે બધું ઘરનો ત્યાગ કરીને નકરું ભગવાનનું ભજન કરો। હા, અખંડ ભગવાનનું ભજન કરો, રાત દિવસ ખાતા પીતા ચાલતા બોલતા સર્વે ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ભગવાન ભજી લેવા, આવી વાતો કરી છે બધી ક્રિયાઓમાં, દરેક કર્મ ને ભક્તિ બને એ માટે। પણ એમને એમ નથી કહ્યું કે તમે બધું મૂકીને એ ત્યાગી થઈ જાઓ, તમે ભગવા કપડાં પહેરી લો એટલે તો જ તમને મોક્ષ મળે, આવું નથી કહ્યું। અને સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર તમે જો એવા ભક્તો કે જે પોતે ગૃહસ્થ હોવા છતાં એવી સ્થિતિ સુધી પહોંચ્યા છે, તો એના મૂળની અંદર શું હતું? એના મૂળની અંદર એવો સાચી રીતે સત્સંગ કરેલો, જે આજ્ઞા કરેલી એ પ્રમાણે જીવન જીવેલા છે। તો આજે આપણે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની તે બોધ કથાઓને આધારે આ રવિ સભાનો આપણે લાભ લેવાના છીએ। આમ તો નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકને આ બધી વાતો સાંભળવી ગમશે। સાથે સાથે એ પોતાના જીવનમાં એક પ્રામાણિકપણે પુરુષાર્થ પણ પોતે કરશે। આમ તો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સંત સમાગમ કી જે હો નિશ દિન, સંત સમાગમ કી જે। તો સંત સમાગમ દરરોજ કરવાની એ વાત કરેલી છે,
પણ પ્રશ્ન પાછો એ પણ થાય કે સમાગમ એ કોનો કરવો, ક્યારે કરવો, કેવી રીતે કરવો. પાછું એ અગત્યની વાત છે ને. ભણી લેવું આવું આપણે સાંભળેલું, પણ કેવું ભણવું, કેવા આદર્શ બનવું, તો એનો આપણને ખ્યાલ હોવું પડે ને. ધંધો કરો તમતાર, પણ કયો ધંધો, કેવી રીતે ધંધો કરવો, એનું તો જ્ઞાન હોવું પડે ને. એમ સમાગમ કરવાની વાત કરી છે, પણ કેવું, કોનો સમાગમ કરવાનો છે? તો યોગીજી મહારાજ એક બોધ કથા કહેતા કે એક કરોડપતિ શેઠ હતા. ઘણું બધું ધન સંપત્તિ એમની પાસે, ધંધો પણ એટલો જ સારો ચાલે. હવે એમના દીકરાને ભણાવવો હતો, એટલે ભણાવવા માટે એક સાહેબ પાસે લઈ જાય છે. અને સાહેબે કીધું કે જો મને તમારા દીકરાને ભણાવવાની કોઈ, હું કઈ ના નથી પાડતો, પણ 350 પાઉન્ડ પગાર લઈશ તો જ હું તમારા બાળકને ભણાવું. હવે શેઠ તો કરોડપતિ હતા, એને તો મનમાં શું હતું કે આપણે દીકરાને સારામાં સારું ભણાવવું છે. તે શેઠે કીધું કે આને વર્ષ સુધી તો બીજા માસ્તરે પાસે ભણાવ્યો છે. તે આવું સાંભળ્યું ને સાહેબે, એટલે તરત શું કહી દીધું કે તો હવે છે ને મેં જે તમને કીધું ને 350 પાઉન્ડ, એટલો નહીં લો, હું 700 પાઉન્ડ લઈશ. ડબલ જ સીધા કરી નાખ્યા. તે ધનવાન શેઠ તો પોતે આશ્ચર્યચકિત થઈ ગયા કે આમ કેમ. પછી માસ્તરે એને સમજાવ્યું કે જો પહેલા છે ને માસ્તરના શબ્દો કાઢતા છે ને મને 2 વર્ષ થશે, અને પછી મારા શબ્દો છે ને એના મગજની અંદર પેસશે, એટલે હું છે ને એ ડબલ મહેનતનો હું પગાર લઉં છું. કાંઈ મારે તમારી પાસેથી, તમે કરોડપતિ શેઠ છો ને ધનવાન છો, એટલે તમારી પાસેથી પૈસા અણહકના લેવા એવી મારી ભાવના નથી. પણ પેલા જૂનું ઓલું બધું કાઢવું તો પડશે ને, એના માટે મારે મહેનત કરવી પડશે. એટલે જો ખરેખર બગડતા વાર ન લાગે. 2 મહિના સમાગમ કર્યો હોય, પણ જો જગતનો એક દીનો ખાલી વાહ પાડી નાખેશ. અને આપણે તે જો સત્સંગની અંદર, સમાજની અંદર જીવન જીવીએ છીએ, જવાબદારીઓ નિભાવીએ છીએ, પણ હવે કુસંગીના એ જે વચનોની અંદર કુસંગી સાથે આપણું બેઠવા ઉઠવાનું હશે, તો આપણને આ સત્સંગનું આધ્યાત્મિક જ્ઞાન રહ્યું ને પચશે નહીં. પચશે નહીં એટલે શું, આપણને ગમશે નહીં, અને એ પ્રમાણે આજ્ઞાનું પાલન પણ નહીં કરી શકીએ. એટલે એક વાત યાદ રાખવી, કારણ કે જો એક આપણે ઘણી વખત સાંભળેલું છે કે આમ કોરી ફ્લેટ સ્લેટ હોય ને, તો એમાં તમે ગમે એ લખી શકો. એટલે જો નાના બાળકને તમે જેવા સંસ્કારો પાડો ને, એવા સંસ્કારો બાળપણથી પડે. પણ એક વખત એ છોડ હોય, હવે બીજમાંથી છોડ તો થઈ જ ગયું, નાનો કુમળો હોય બાળક, પણ પછી એ ઘટાદાર વૃક્ષ બની જાય ને પછી એ 15, 20 કે 25, 30 વર્ષની ઉંમરે તમારે એને સુધારવો હોય ને તો અઘરી બાબત પડે. કેમ અઘરી બાબત? કારણ કે હવે ઘટાદાર વૃક્ષ થઈ ગયું. તો એમ શિશુ અવસ્થાની, અરે ગર્ભ સંસ્કારથી જ તે બાળકનું ધ્યાન રાખવું જોઈએ. માતા એવા પુસ્તકો વાંચવા જોઈએ. પિતાની પોતાની એક જવાબદારી હોવી જોઈએ કે મારે કેવા વિચારો મારા ધર્મ પત્નીને આપવા છે, અને એક માતા, જાગ્રત માતા તરીકે પોતાની જવાબદારી નિભાવવાની છે ને. હવે તમે જુઓ કે શિવાજી હોય તો એના માતાનું યોગદાન કેટલું. એ હાલરડા એવા ગાયેલા છે ને, ત્યારે શૂરવીરતા શિવાજી મહારાજમાં, મહારાણા પ્રતાપમાં એ આવેલી છે. એટલે આપણને પણ ખ્યાલ છે, મહાભારતની અંદર પણ અભિમન્યુએ એ 6 કોઠાનું તો જ્ઞાન એને ગર્ભમાં, તે માતાના ગર્ભમાં બધું શીખી ગયેલા હતા. એટલે કોઈ સામાન્ય વાત નથી, અસામાન્ય વાત છે. થઈ શકે. ગર્ભ સંસ્કાર 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર છે. તો એ ગર્ભ સંસ્કાર, તો એવી જ રીતે કોરી સ્લેટ, એટલે આપણે જ્યારે સમાગમ કરવા માટે જઈએ તો ત્યારે છે ને યોગીજી મહારાજ તો કહેતા કે આપણી બુદ્ધિની તર્ક વિતર્કને એના બીબાર્યાને ઘરે મૂકીને આવવું, તો આપણને સમાગમ કરીએ ને કથા વાર્તા સાંભળીએ ને તો યથાર્થ લાભ થાય. નકર તો શું લાગે, મને બધી ખબર છે અને આ તો બધા સમજાવે છે, આ તો બધા દાન ધર્માદો લેવાના ધંધા શરૂ કર્યા છે. હવે આવા રીતે નકારાત્મક વિચારો જો ઘણી વખત આવે જ છે. અભાવ ગુણમાં પડીએ જ છીએ. તો જો આ બધી વાતો કેમ થાય છે, કારણ કે એનું કારણ છે કે સમાગમ રહ્યો ને એ આપણે જો સાચી રીતે કરવો હોય તો એના માટે અગત્યનું છે કે આપણા મગજમાં તર્ક વિતર્કોને આપણે શમી દઈએ. આમ ઇરેઝર ચકલબર મારી દઈએ, જેથી બધું ઘૂસાઈ જાય ને આપણને વાંધો આવે નહીં. ઘણી બધી વખત જો આપણે રવિ સભાએ પ્રવચન સાંભળતા હોય, નિયમિત સેવા કરતા હોય, નિત્ય પૂજા કરતા હોય, પ્રાપ્તિનો વિચાર પણ કરતા હોય,
પણ અમુક વખત સત્સંગની અંદર આપણે આગળ નથી વધતા ને, તો એના મૂળની અંદર શું છે? ગાફલાઈ પણ છે, આળસ છે, ને પ્રમાદ કહેવામાં આવે છે. જો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પુરુષ પ્રયત્નોનું મહિમા દર્શાવવામાં આવ્યું છે. હવે તમે એમ કહો જેવી હરી ઈચ્છા, ભગવાનની ઈચ્છા, વાત સાચી, ભગવાન કરતા હરતા છે, પણ તમારું પણ કંઈક યોગદાન હોય ને. કારણ કે ભગવાને કર્મ છે ને સ્વતંત્ર રાખ્યું છે. તમારે કેવું કર્મ કરવું એ છે ને તમારે નક્કી કરવાનું છે. હવે તમે ગાફલાઈ રાખો, આળસ રાખો, તો એમ ત્યાં ન થાય. જો યાદ રાખવું એક જીવનમાં, તમને ભૂખ લાગી હોય ને તો તમારા માતાને કે ધર્મપત્નીને કહેવું જોઈએ કે મને ભૂખ લાગી છે, કંઈક નાસ્તો બનાવી દો, વહેલા જમવાનું બનાવી દો. પણ કહો જ નહીં તો તમારા માતા કે ધર્મપત્નીને ખબર ન પડે. એમ આપણે કંઈક મેળવવું છે, કંઈક સ્થિતિ સુધી પહોંચવું છે, તો એના માટે શું જરૂરી છે? એના માટે એક જ વાત જરૂરી છે, ગાફલાઈનો ત્યાગ કરી. આ થોડીક એવી આળસ તમે જુઓ, ટાઇટેનિક હતી, અનસિંકેબલ હતી, એને એમ જ હતું કંઈ થાય જ નહીં, કંઈ થાય જ નહીં. એમાં જ તમે જુઓ કે હિમશિલા અથડાણી, એને કીધું આટલી મોટી ટાઇટેનિકને આ હિમશિલા કંઈ થાય, અને અડાડી હિમશિલામાં, અને વચ્ચેથી તિરાડ પડી ગઈ, ધીમે ધીમે પાણી ભરાયું, જો ટાઇટેનિક ડૂબી ગઈ, હજારો લોકોનું મૃત્યુ થયું. તો જો અભિમાન, ગાફલાઈ, આળસના લીધે એવા પરિવર્તનો થાય. પણ એના માટે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એક બોધ કથા કહેતા. બોધ કથા આપણે સાંભળીએ કે એક ગામની અંદર એક પટેલ ડોસા હતા, ઉંમર 70-80 વર્ષની. હવે ગામથી છે ને 1.5 ગાંવ સીમાડાનું એમનું એક ખેતર હતું, અને 200 વીઘાનું આમ છેલ્લું ખેતર, અને પાછી ઉપજાવ, પાછું એટલું ગમે એ વાવે નહીં, બધું ઉગે જ તેને, સારો એવો ફાલ પણ આવે. તો એમાં એમણે છે ને 66, એટલે શું છે 66 દિવસની અંદર તૈયાર થઈ જાય એવો એમને પાક વાવેલો. આપણે સ્વાભાવિક જુવાર ને મકાઈ એવું બધું વાવે છે, તો જુવાર વાવેલી, તે મોલ તો તૈયાર થઈ ગયેલો. હવે રખોકૂપ કરવા માટે એક સાથી એને રાખેલો, અને એને કીધેલું હું તને આટલા રૂપિયા આપીશ, તારે આ બધું ધ્યાન રાખવાનું. પણ એને ખબર પડી કે 3 ગાંવ દૂર છે ને બીજા ગામની અંદર એક ભજન મંડળી, નાટક મંડળી આવેલી છે રમવા માટે, એટલે મારે એ જોવા જવું છે. એને મનમાં એવી ઈચ્છા થઈ. એટલે પટેલે કીધું જો તારે જો ત્યાં જવું છે વાત સાચી, પણ આ અત્યારે આપણો જુવાર ને આ બધો પાક રહ્યો ને તૈયાર થઈ ગયો છે, એટલે અત્યારે તું રહેવા દે. હવે આવી વાત કરી, અને પટેલે કીધું જો વૃદ્ધ ડોસા જો છું, અને અહીંયા હરણિયાનો ત્રાસ છે, એટલે હું એકલો છું, એટલે તું જો હોય તો સારું, અને બંને સારું તો વ્યવસ્થિત આ બધું સચવાઈ જાય. અંદર હું પૈસા તો આપવાનો જ છું, તો તારી આ જવાબદારી છે. આવી બધી વાતો કરી. પણ એનો સાથી હતો ને એને શું કીધું? મનમાં ઈચ્છા એટલી બધી હતી. જો માણસને જીવનમાં ઈચ્છાઓ રહી ને, એટલે જ ગૌતમ બુદ્ધ કહે છે તૃષ્ણા પરમ દુઃખમ. ઈચ્છા રહીને માણસને દુઃખી કરે છે, અને ઈચ્છાથી જ કોઈ પણ વસ્તુ ભોગવવાની આપણને ઈચ્છા થાય છે. પાછું એ પણ વાત સાચી છે કે નથી? છે જ તે. ક્રોધ આવવાનું કારણ એ જ છે કે આપણે નક્કી કરેલું થયું નહીં, એટલે ક્રોધ આવ્યો. આપણો અહંકાર એ ત્યારે થયો હોય, કંઈક અહંકાર આવ્યો હોય ને, એટલે આપણે ક્રોધ આવે. કામ, ક્રોધ, લોભ, આ બધા તે જે શત્રુઓ છે તેના મૂળની અંદર આવી જ બાબતો છે. આપણી ઈચ્છા પૂરી ન થાય એટલે એ પ્રશ્ન થાય. એટલે સત્સંગમાં આવીએ ને ત્યારે તે ઘણી વખત જો માન સન્માન મળે તો વાહ વાહ સત્સંગને કરીએ, માન સન્માન આપવાનું બંધ થઈ જાય તો પછી સત્સંગમાંથી આપણે ટાટા બાય બાય કહી દેતા હોઈશ. એટલે આ સાથીએ કીધું જો બાપા તમે રજા નહીં આપો ને તોય તે તમારું આ સાથી પણ પડ્યું રહ્યું, મારે કંઈ નથી કરવું. તે ડોસાએ તો સાથીનો આટલો બધો આગ્રહ જોયો, એટલે એને કીધું કે કંઈ વાંધો નહીં, પણ જો વહેલો સવાર 3 વાગ્યા સુધીમાં આવી જજે, હું ત્યાં સુધી જ જાગીશ ને. મારી કેપેસિટી 3-3:30 સુધીની જ છે, પછી મારી સુવા એ જોવે જ છે, અને મારો નિત્યક્રમ છે. એટલે હું તમતાર 3 વાગ્યા સુધી અહીંયા રખોપું કરીશ, પણ 3-3:30 પહેલા તારે આવી જવાનું. અને પટેલને કીધું બાપા હું જો આવી ગયો છું, સ્વાભાવિક રીતના કોઈ પણ હોય તો પોતાના સમયની આધારિત આપણે કરતા હોય, પણ ઘણી વખત શું આપણે ગાફલાઈના લીધે એ કંઈક મોડું આમથી આમ કરતા હોય. પણ આ તો પોતે 9 વાગ્યે જાય છે, અને સ્વાભાવિક રીતના 10 વાગ્યે પોતે ત્યાં પહોંચી ગયો. તે રાતના એને 2 વાગ્યા સુધી એ ભજન મંડળીને નાટકને એવું બધું જોયું, અને 2 2:15 થી નીકળો, અને 3-3:15 વાગે ખેતરે આવી ગયો.
અને આવીને કીધું જો અત્યારે હું આવી ગયો છું એટલે હવે તમે સૂઈ જાઓ. અને તમે કીધું ને એ પહેલા હું જો 15-20 મિનિટ અગાઉ આવી ગયો. તે પછી તો એ ખેતરમાં આટા દેવા માંડ્યો અને ડોલા ખૂબ આવવાથી તો 5 વાગ્યે પછી તો ઝાડને છે ને ઓઠીંગણ દઈને ઊભેલો. હવે લાંબુ એને ચાલેલું એટલે થાકોડો ઘણો બધો લાગેલો ને એમાંય ઉજાગરો પાછો રાતનો નાટક મંડળી જોઈ તેમાંથી ઊંઘ્યો નહોતો. એટલે ઊંઘ કાંઈ પૂરી થયેલ નહીં એટલે આંખમાં તો ઊંઘ ભરાણી જ હતી. એટલે પોતે તો આમ ઝાડને ઓઠીંગણે ઊભો પોતે ઊંઘી ગયો અને ઝાડ ભેગો ઝાડ થઈ ગયો. અને વહેલી સવારે તો 200 હરણિયા આવ્યા ખેતરની અંદર. વિચાર કરો કે 200 વીઘાનું ખેતર હતું, જુવાર વાવેલી હતી, પાક તૈયાર જ હતો, ખાલી લણવાનો બાકી હતો. પણ આ ભાઈએ ગાફલાઈ આળસ કરી અને એમાં હરણિયા આવી ગયા ને કરડ 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 બધોય મોલ ખાવા લાગ્યા. બધોય મોલ ખાઈ જાય. ખેતર આ ઉજ્જડ કરી નાખ્યું. તે ડોસો જાંપલી એ સૂતેલો, કરડ કરડ અવાજ આવ્યો એટલે પોતે તરત જાગી ગયો અને જોયું તો ખેતર આખું ઉજ્જડ. એ તો બૂમ પાડવા લાગ્યો કે ક્યાં ગયો ઓલો સાથી. આમથી આમ જોયું તો એને સાથી તો આમ ઝાડ ભેગો ઝાડ થઈ ગયેલો અને ઘસઘસાટ પોતે ઊંઘતો હતો. પછી એને જગાડ્યો અને આંખો ઉઘાડીને જોયું અને હરણિયાએ તો 200 વીઘાની ખેતર ખાઈ ગયેલા. એટલે એ ઉપર છે ને એક સાખી છે, એમાં યોગીજી મહારાજ કહેતા કે ડોલા ખાઈને ડગમગે, હરણિયા ખાઈ ગયા બગબગે. બગબગે એટલે વહેલી સવારે ઉઠીને જોઈએ તો કોક છોડો ફગફગે. એટલે કોઈ પણ કાર્યની અંદર એ આપણે ગાફલાઈ રાખવી જોઈએ નહીં. જો ગાફલાઈ રાખીએ એટલે પતન થવાનું જ છે. અરે આધ્યાત્મિક માર્ગ રહેવા દો, લૌકિક માર્ગની પ્રથમ વાત કરીએ આપણે આ બોધ કથાના આધારે. તો કોઈક ધંધો સમયસર જો પોતે ધંધો કરે નહીં, સમયસર વહેલા જાય નહીં પોતાની દુકાનમાં કે સ્ટોરની અંદર, તો વેપારીને કાયમ કેવું લાગે કે આ ક્યાં સમય આવે છે એટલે અહીંયા તો દુકાન બંધ જ હશે, તો એ બીજે વહી જાય. તમારો ધંધો ગરાગી રહી એ ઘટવા લાગે, ગ્રાહકો જોડાય જ નહીં. કોઈ પણ નોકરી ધંધો વ્યવસાય હોય તો એનું એક નિયમિત પાલન હોય, નિયમ હોય, ટાઈમ ટેબલ હોય અને એ પ્રમાણે જ ચાલે છે. શેર બજાર તમે જો આખા વિશ્વની અંદર આપણને જો કે ઘણા બધા એ ક્ષેત્રની અંદર સમાયેલા હોય છે. તો આ શેર બજારનો ફિક્સ સમય હોય, એ સમયની અંદર એ ફિક્સ હોય. હવે દાખલા તરીકે તમે ખેલ રમત એમાં તો રમવાનું જ હોય ખેલાડીઓને, તો એમાંય જો ફિક્સ સમય હોય. તમે જો IPL મેચ ગઈ તો એમાં 7:30 એ મેચ શરૂ થઈ જ જાય. 7 ને તમે 31 મિનિટ જોવો એટલે એ પહેલો બોલ નખાઈ જ ગયો હોય અને સમયસર પૂરું કરવું જ પડે, નકર પેનલ્ટી લાગે. અને પછી એ ખેલાડી હોય તો એક ખેલાડીએ તમારે અંદર સર્કલમાં રાખવો પડે 30 યાર્ડની વચ્ચે. જો આપણને ક્રિકેટનું ખ્યાલ છે એટલે એ તમને ઉદાહરણ મેં આપ્યું, પણ કહેવાનું શું છે કે જો આળસ રહીને એ વ્યક્તિને આગળ વધારવા માટે અટકે છે. એટલે થોડા ખબરદાર થઈને કામ કરીએ, જાગતે રહો. લૌકિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ હોય. હવે આધ્યાત્મિક માર્ગની અંદર તે આપણને જે આજ્ઞા પાલન આપવામાં આવે, જે નિયમ ધર્મની વાત કરવામાં આવે તો બરાબર રીતે પાલન કરવા. જો ભગવાને પણ વચનામૃતની અંદર એ જ કીધું છે કે મારી આજ્ઞા વચનને વિશે જે રહેશે ને એને મારા જેવો આનંદ આવશે. ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું કે જેટલો આજ્ઞામાં રહ્યો એટલો વધુ સુખ્યો, અને આજ્ઞા લોપ કર્યો તો પૂરું. હવે ઘરે ભગવાનના ફોટા હોય, નિત્ય પૂજા કરતા હોય, લસણ ડુંગળી ખાતા હોય, તો એમાં પછી એ ભગવાનપણું આપણામાં આવે. એટલે ભગવાનપણું એટલે કે એવા ભાવો આપણામાં ન આવે, એવો આનંદ ન આવે, સત્પુરુષ જેવા ગુણો ન આવે. કારણ કે ભગવાનને લસણ ડુંગળી કે હિંગ હોય તો આનાથી પોતે એ ગમતું જ નથી, એ ગમતી વાત જ નથી. આપણે એવા ઘણા બધા પ્રસંગો જોઈએ છે. હવે એકાદશીની વાતો મોટી કરીએ, પણ એકાદશીનું વ્રતનું પાલન જ કરતા ન હોય ને અધમણ ફરાળ ખાઈ જતા હોઈએ, તો પછી એ ખરેખર આપણામાં એવું સામર્થ્ય, દેવત્ય, જીવ બળને પામે જ નહીં. સાવ એટલે સાવ આપણે છે ને માય કાંગલા જેવા થઈ જઈએ. એટલે જેટલા નિયમ ધર્મો કે આજ્ઞા પાલન કરવાની વાત થાય એ આપણે જીવનમાં ઉતારવું. એ ઉતારશું ને તો આપણને લાભ થશે, બાકી લાભ નહીં થાય. વાતું થાય, વિચાર આવે, બાકી આધ્યાત્મિક આનંદ આપણે ક્યારેય ન લઈ શકીએ. એ જો આપણને તો આ કેવા ભગવાનને કેવા સંતની પ્રાપ્તિ થઈ છે, આપણે તો બહુ ભાગ્યશાળી કહેવાય કે આપણે ભલે ગાફલાઈ કે આળસ રાખીએ પણ આ ભગવાન અને સંત એટલા બધા પોતે દયાળુ ભક્ત વત્સલ છે ને
કે આજે નહીં તો આવતીકાલે આપણામાં રહેલા સ્વભાવો કે આસક્તિને અનાસક્ત કરશે, સ્વભાવ રહિત આપણને કરશે ને શુદ્ધ મુમુક્ષુ કરશે. અને જો સંતના પ્રતાપથી એ જીવનો છે ને ઉદ્ધાર થાય જ છે. અને ખરેખર પણ એ સંત કેવા, તો યોગીજી મહારાજ એક બોધ કથા ઘણી વખત કરતા. એક ગામમાં છે ને એક કણબી ડોશી રહેતી હતી. તે દરરોજ પાપ કરે, માકડ મચ્છરને મારે, કોઈ આમ અભાગ્યને ઘરમાંય ગરવા ન દે, અને ગરીબ હોય કે જે સામાન્ય સ્થિતિમાં હોય ને તો એને મારે, અને એ બ્રાહ્મણ હોય કે પશુ હોય એને કંઈ લેવા દેવા નહીં, બસ એક જ કામ કે બસ મારવાનું કામ. અને કોઈને માર્યા વગર મૂકે નહીં પાછું. એનો દીકરો ઘણી વખત એને સમજાવે કે હવે તમે આ બધું પાપ કરવાનું બંધ કરી દો, આ પાપના લીધે તમારી સદગતિ નહીં થાય, નરકમાં જાશો અને બધી યાતનાઓ ભોગવવી પડશે. તે એમ પાપ તો એને શરૂ જ રાખ્યું તોય તે, અને પછી એમ કરતા કરતા હવે ડોશી તો મરી ગઈ અને ગઈ જમપુરીની અંદર. તો એનો દીકરો જાણતો હતો કે મારા માતૃશ્રી મરી નક્કી નરકમાં જ ગયા છે, કારણ કે મારી હત્યારી માનો ઉદ્ધાર છે ને એ નહીં જ થાય. પણ મારે એવો વિચાર છે, જો એક પુત્રને પણ એક પોતાની માતાની સદગતિ થાય ને, એક સારો એવો ઉદ્દેશ બધાને હોય છે, ભલે ગમે તેવા હોય. જેમ કોઈક માતા પિતાના દીકરાઓ કે દીકરીઓ ભલે હવેડાને ડાટા કાઢે એવા હોય, પણ એના દીકરા અને દીકરી પ્રત્યે એટલો અનહદ પ્રેમ ધરાવે ન પૂછો વાત. ભલે 2-5 દિવસ કે એવી બધી આગુ પાછું થાય, પણ એ પ્રીતિ રહ્યું ને, એ હેત રહ્યું ને, હેતથી જોડાયેલા હોય. તો એમ આપણે ભગવાન અને સંત સાથે હેતથી જોડાવાનું. પણ આ જે એનો છોકરો હતો એને નક્કી કર્યું કે મારે છે ને મારી માનો ઉદ્ધાર કરવો છે, ભલે નરકમાં ગઈ. એટલે એની માના જે હાડકા હતા, હવે એને ગંગાજીમાં નાખવાને એને નક્કી કર્યું. અને એને શાસ્ત્રોમાં તે એવું વાંચેલું અને એવી કથા વાર્તામાં સાંભળેલું કે જો ગંગાજીમાં આપણે અસ્થિ વિસર્જન કરીએ તો મોક્ષ થાય. તેમ વિચાર કરીને 13મું કર્યા બાદ પછી તો છોકરો છે ને પોતાની માતૃશ્રીની અસ્થિઓ એક કળશની અંદર પોતે એક આમ પોટલી હતી એમાં તે બાંધીને તે પોતે જાય છે. હવે ગંગાજીને રસ્તે કાશીએ પોતે જ્યાં ગયો ને 2 મહિને ઠેઠ કાશીએ પહોંચ્યો. તે ગંગાજીને ખબર પડી ગઈ કે જો આ પાપણી ડોશીના જો હાડકા જો મારામાં નાખશે ને તો મને પાપ લાગશે, અને એ પાપ રહ્યો ને મારા કોણ બાળશે. તે પછી હાડકાની પોટલી હતી, જે કળશ હતો એ ગંગાજીને કાંઠે મૂકીને પોતે આમ લઘુ કરવા જાય છે. ત્યાં જ તે ગંગાજીએ એક વિચાર કર્યો કે નક્કી આ હાડકા તો અહીં નાખી જ દેશે અને મને પાપ લાગશે, એટલે મારે કંઈક તો કરવું પડશે. તો પોતે સંભળીનું રૂપ લીધું અને પોટલી ઉપાડીને છોકરાનું ઘર હતું એના મેળા ઉપર પોટલી મૂકી દીધી. પછી છોકરો લઘુ કરીને આવ્યો, તે જોયું ગંગાના કાંઠે તે પોટલી કાંઈ મળે નહીં. તે ઘણા બધાને પૂછ્યું કે આ પોટલી કોણ ઉપાડી, તો બધા એમ કે કાંઈ અમે જોઈ નથી એવું કાંઈ. તે બધા કે એમાં હતું શું? તો આ એનો આ જે ડોશમાનો દીકરો હતો એને કીધું કે મારી માના હાડકા હતા અને હું ગંગાજીમાં નાખવા માટે આવેલો, પણ કોક લઈ ગયું. તો બધા માણસો કે ભલા માણસ કંઈક એવી કંઈક સંપત્તિ કે કંઈક ધન બન હોય, પૈસા હોય તો કોઈક લઈ જાય, એવા હાડકા કોણ લઈ જાય? તે પછી બધે એને ફાંફા માર્યા. બધાને પૂછે મારી માના હાડકા ક્યાં, પોટલી તમે આ કલરની ભાળી, પણ બધાય જવાબ ના જ કે. તો પછી છોકરો પોતે દુઃખી થતા થતા ઘરે પાછો આવ્યો અને જ્યાં ઘેર પહોંચ્યો ને ત્યાં તેને પોટલી જોઈ. તે એને એમ થયું કે હું તો ગંગાજીને કાંઠે લઈ ગયો था પોટલીને, આ કોણ અહીંયા મૂકી ગયું? પોટલી છોડી જોયું તો એની માના એના જે હાડકા હતા અસ્થિ હતા એ જ હતા. તે પછી તો 10 દિવસ વિસામો ખાઈને પોતે પાછો ઉપડ્યો. નક્કી કરેલું હતું કે મારી માતાની મારે સદગતિ કરવી છે. ભલે એને જે કુકર્મો કર્યા હોય, જે પાપો કર્યા હોય. તે 50 દિવસ ચાલ્યો ને ત્યાં પોતાના મિત્રનું એક ગામ આવ્યું અને પોતે ત્યાં રાત રહ્યો. અને એમને ઘેર ગાય હતી અને તે મિત્રના બૈરા છે ને ગાયને હંમેશા 2 લાકડી મારે અને પછી દોવે. તે ગાય બિચારી દુઃખી થઈ ગઈ હતી એટલે એને રાત્રે છે ને વાછરડાને કીધેલું જો આજે મને મારે ને તો સવારે છે ને બ્રાહ્મણના છોકરાને શીંગડે ભરાઈને મારી નાખવાનો છે. અને વાછરડાને વાંચા થઈ અને બોલવા લાગ્યો કે જો તું છોકરાને મારીશ ને તો તને બ્રહ્મ હત્યા લાગશે અને એ પાપે કરીને તું કાળી પડી જઈશ. તો ગાય કે અહીંયા ગામ નજીક નદી છે અને ત્યાં સંત ને સંકાદિક જે સ્નાન કરવા આવે જ છે, એટલે હું એ નદીમાં નાહીશ એટલે ઉજળી થઈ જઈશ.
પણ આ ત્રાસ હવે મારાથી સહન થશે નહીં. જો આ ગાયે વાછરડાને કહી દીધું, પણ ઓલો છોકરો છે ને અંદર બેઠેલો અને આમ સૂતો નહોતો, ઊંઘ નહોતી આવી. અને સ્વાભાવિક છે કે આપણે આપણું સ્થાન, ઘરનું સ્થાન બદલીએ ને બીજે આપણે ઊંઘ કે કંઈક એવી વ્યવસ્થા આપણને ઘર જેવી ન મળે, એટલે સ્વાભાવિક રીતે વાતાવરણ ફેરફાર થવાથી ફેરફાર થાય શરીરમાં, એટલે આને ઊંઘ નહોતી આવતી. પણ એ બધુંય સાંભળી લીધું. એટલે સવારે જ ગાયે છે ને બાઈના છોકરાને શીંગડા મારીને મારી નાખ્યો અને બ્રહ્મ હત્યા લાગી ગઈ. અને પાછું બ્રહ્મ હત્યા લાગી એટલે કાળી પડી ગઈ ગાય. તો પછી ગાય ઘરમાં જ બહાર નીકળી. તો ઓલો છોકરો હાટકાઈને પોટલી લઈને પાછળ પાછળ ગયો. તે સનકાદિક જે નદીએ નાતા હતા ને એ જગ્યાએ ગાય નદીમાંથી ઉતરી અને જ્યાં સામે કાંઠે નીકળી અને ત્યાં તો ગાય ઓલી પેલા જેવી ઉજળી હતી એનાથી વધુ ઉજળી થઈ ગઈ. એટલે છોકરાએ આ બધું જોયું. એટલે એની માના હાટકા નદીમાં ઠપકાર્યા અને તરત જ તેની માએ એને દર્શન આપ્યા, જે પોતે અસદગતિએ પામેલી હતી, પોતે સારી એની સદગતિ નહોતી થઈ. તરત દર્શન દીધા અને કીધું મારો ઉદ્ધાર થઈ ગયો. અને આ એનો પુત્ર હતો એ બહુ રાજીનો રેડ થઈ ગયો. હવે જો સનકાદિક જ્યાં નાતા ત્યાં હાડકા પડ્યા એટલે જો ઉદ્ધાર થઈ ગયો. એમ આ બોધ કથા કહીને યોગીજી મહારાજ સમજાવતા કે સંતના પ્રતાપે છે ને જીવનો ઉદ્ધાર થાય છે. એક વખત એ મોટા પુરુષની દ્રષ્ટિ આપણા ઉપર થવી પડે. અરે રંક હોય ને તે રાજા થાય. આપણે ભલે ગમે એવા મોળા વિચારો આવતા હોય, આપણે ગમે એવા આપણા સ્વભાવ હોય, પણ જો ભગવાન અને સંતની જ્યારે કૃપા થાય ને ત્યારે આપણામાં રહેલી એ અસુરી તત્વો આ બધાયનો નાશ થાય છે. આપણામાં રહેલી એ પંચ વિષયો પ્રત્યેની આસક્તિમાંથી અનાસક્તિ તરફ જાય છે. પછી શું ખાવું, શું બોલવું, શું પીવું, આ બધાયમાં વિવેક આ ભગવાન અને સંતના પ્રતાપથી થાય છે. આવા સંતનો એ પ્રતાપ છે, આવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. ખરેખર આપણે બહુ ભાગ્યશાળી કહેવાય. બાકી આજે સમાજની અંદર તમે જુઓ કે બાળ સંસ્કારો, શિશુ સંસ્કારો, એ યુવકો યુવતી સંસ્કારો કે ગૃહસ્થ માટેના સંસ્કારો શું કરવું ને એ જ કોઈને ખ્યાલ નથી. અને ત્યારે આ રવિ સભા દ્વારા આ યોગીજી મહારાજે જે સ્થાપના કરી, બાળ મંડળો હોય, શિશુ મંડળો હોય, યુવક મંડળો હોય, આ રવિ સભા મંડળો હોય, એનાથી આવી સારા વિચારો પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, આ વિચારથી આપણે એક આધ્યાત્મિક માર્ગે અને લૌકિક માર્ગે પણ આગળ વધી શકીએ છીએ. અને પાછું સતત આપણને અઠવાડિયે ડોઝ મળતો જ રહેશે. જેમ આપણે શરૂઆતમાં વાત કરી એમ કે ચાર્જિંગની જરૂર પડવાની છે. ફોનને ચાર્જિંગની જરૂર પડે. કોઈક એવા તમે ઇલેક્ટ્રિક ઉપકરણો લો તો એને પણ વીજળીની જરૂર પડવાની. એનાથી તો એ પોતે ચાલે છે, પ્રકાશ આપે છે, કાર્ય કરે છે. એવી જ રીતે આપણે પણ આ જીવોને અજ્ઞાને વશ થઈને પોતે અપ્રકાશમય થઈ ગયો. એ અંધારામાં જીવ પોતે ભટકાય છે. પણ આવા સાચા સંતની પ્રાપ્તિ થાય, આવા સાચા સંતનો આપણે સમાગમ કરીએ તો એ અંધારામાંથી પ્રકાશ તરફ આપણે ગતિ કરીએ છીએ. એક બેટરી ચાર્જ થઈ જાય છે અને આ ચાર્જિંગથી સત્સંગની અંદર, લૌકિક માર્ગની અંદર એ આપણે સ્થિરતાથી આગળ વધી શકીએ છીએ. અને આપણો જે એક લક્ષ્ય છે કે આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. તો એ સંકલ્પને પણ પરિપૂર્તિ આવી બોધ કથાઓને આવી રવિ સભા દ્વારા થાય છે. એટલે આપણે તો બહુ ભાગ્યશાળી કહેવાય કે આવા સંતનો એ આપણે સમાગમ કરીએ છીએ. આવા સંતોની આપણે કથા વાર્તા સાંભળીએ છીએ. જો વક્તા જે પણ હોય, પણ એ જે શબ્દો, એ જે દ્રષ્ટાંતો, એ કોની વાતો કરે છે ને એના આધારે પણ જીવોને બળને પામે છે. બીજી એક બોધ કથા આપણે યોગીજી મહારાજની જોઈએ. આમ તો આજે સમાજની અંદર તમે જુઓ કે ખોટું કરવાની એક હાડની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. આજે કોઈક દૂધ વેચતા હોય તો એ પણ પોતે એનામાં જો વિવેક નથી, એનામાં એક સારો વિચાર નથી કે એ જે કેમિકલથી, એ જે પાણીથી એ જે વસ્તુઓ નાખે છે તો એનાથી સામેવાળા વ્યક્તિના આરોગ્ય ઉપર, એના બાળકો ઉપર, હવે દરેકમાં જીવ છે. એમ તો આપણે ઘણી બધી અગરબત્તીઓ અને વહેલા જાગીને આપણે ટંકોરી વગાડતા હોય, પ્રાર્થના કરતા હોય, પણ હવે તમારું કર્મ જ તે તમે એ ખોટી રીતે કરો છો, તેમાં ભગવાનને સંતનો રાજીપો ક્યાંથી વરસે?
જો પૈસા લાખો નહીં, કરોડો નહીં, અબજો રૂપિયા કમાઈ શકો, માણસે બુદ્ધિ ભગવાને તમને આપી છે, એનાથી તમે ગમે તે પ્રાપ્ત કરી શકો, પણ શાંતિ, આનંદ અને મોક્ષ રહો ને એનો કંઈક મુદ્દો, એ કંઈક વિચાર અલગ છે. એટલે એ જે કર્મ કરો છો ને એ સારું લાગશે, કારણ કે એનાથી પૈસા મળે. લોભિયો માણસ છે, લોભ એનો સ્વભાવ છે એટલે મળે. પણ એક વાત યાદ રાખવી કે આનાથી ભગવાન અને સંત ક્યારેય રાજી થતા નથી. તમે જે ભગવાનને માનતા હોય એ તમારો વિષય છે. તમે ભગવાન રામને માનો છો, કંઈ વાંધો નહીં. માતાજીને માનો છો, કંઈ વાંધો નહીં. માનો છો ને એ જ મોટી વાત કહેવાય. પણ પછી આગળ પાછું એકડા પછી બગડો આવે. ધોરણ 10માં 99.99% આવી ગયા ને પૂરું થઈ ગયું, તો એમ પૂરું ન થાય. 10 પછી કોમર્સ કે આર્ટ્સ કે સાયન્સ કે ડિપ્લોમા તમારે એડમિશન લેવું પડે, તો એ તમે બુદ્ધિશાળી કહેવાય. તો એમ તમે ભગવાનની આરતી ઉતારો છો, થાળ ધરાવો છો, ભગવાનને યાદ કરો છો, સારી બાબત કહેવાય. પણ પછી એમના નિયમો હોય, એમના ચરિત્ર હોય, એમના પ્રસંગો હોય, એ પણ પોતાના જીવનની અંદર લાવવા પડે. લાવો તો સુધારો થાય. બાકી વાતો કરવાથી ભગવાન ક્યારેય એ રાજી થતા નથી. એ તો જેટલું વર્તનમાં લાવો, જેટલું વિચારમાં લાવો, જેટલું વાણીમાં લાવો ને એટલું કાર્ય વધુ સારું થાય ને એનાથી ભગવાન અને સંતનો રાજીપો થાય. બાકી સારું સારું તો બધાય બોલી શકે, સારા સારા વિચારો બધાય આપી શકે, કારણ કે વિચાર તો આખો દિવસ શરૂ જ રહે છે. પણ વર્તનમાં હોય ને તો એનાથી લાભ થાય છે. પણ આપણે શું એક વર્તન કરીએ છીએ કે જેની આપણે બોધ કથા હવે સાંભળવી છે, કે ખોટી રીતે મિથ્યા અપવાદ આપણે કરીએ, એટલે આરોપ મૂકીએ છીએ. અને એવા આરોપના લીધે એ વ્યક્તિ હકીકતની અંદર એનું વ્યક્તિત્વ એવું હોતું નથી, પણ એ આપણે એનું અહિત થાય ને એ માટેના પ્રયત્નો આપણે સતત શરૂ રાખતા હોઈએ છીએ. એનાથી પાછા આપણે દુર્યોધન, કંસ અને રાવણ, તમને એક આશ્ચર્ય સાથે વાત કરું કે હજારો લાખો વર્ષો થઈ ગયા, તમને એમ લાગ્યું હશે કે રાવણ મરી ગયો, દુર્યોધન મરી ગયો, કંસ મરી ગયો, પણ મર્યો નથી, જીવતા જ છે. આપણામાં રહેલા એ આસુરી ભાવ રહ્યા ને એ પણ એક અસુર તત્વ છે. કોઈકનું અહિત થાય ને આપણે રાજી થઈએ તો સમજી લેવાનું કે આપણામાં હજી રાવણ છે. કારણ કે રાવણ અટહાસ્ય કરતો, હા 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 હા, પણ એ અટહાસ્યનું કારણ શું હતું? સામેવાળાને અહિત થાય ને ત્યારે જ કરતો જ. બાકી તમે જો રામાયણ વાંચો, રાવણને દુઃખી જોયો હશે, પણ ક્યારે દુઃખી હશે? સામેવાળાને જ્યારે સારું થયું હશે ને ત્યારે પોતે આમ સ્વાભાવિક રીતે દુઃખી, પણ એનું અહિત થાય એટલે સુખી. દુર્યોધન તમે જો, કર્ણ જો, તો અભિમન્યુનું મૃત્યુ થયું તો દુર્યોધન બોલો બહુ રાજી થઈ ગયો, પણ તમે જુઓ કે સ્વાભાવિક રીતે સામેવાળાનું અહિતમાં એ સુખ માનતો, તો આને આસુરી ભાવ જ કહેવાય. આને રાવણને દુર્યોધન વૃત્તિ જ કહેવાય. નંદ રાજા રહ્યા ને એ સ્વાભાવિક રીતના મર્યા નથી. આપણામાં લોભ છે તો નંદ રાજા જીવતા જ છે. જો કર કસરાઈ કરવાની ના નથી, પણ એક જીવનમાં યાદ રાખવું કે લોભની પણ એક લિમિટ હોય. લિમિટ ક્રોસ કરવાનું વધુ ભોગવો ને તો એમાંય ભગવાનનો સંતનો રાજીપો નથી. એ સદગતિએ ન પામો. આવતો જન્મ છે ને ભોગવવાનો વારો આવશે જ તે, હું નથી કહેતો. જો તમે શ્રી કૃષ્ણ ભગવાનને માનો છો તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની વાણીમાં કર્મનો સિદ્ધાંત આપ્યો છે. તમે ભગવાન સ્વામિનારાયણને માનો છો તો વચનામૃતની અંદર એમને કર્મના સિદ્ધાંતો આપ્યા છે ને કંઈ અલગ અલગ કર્મના સિદ્ધાંત નથી આપ્યા. બધાય સર્વશાસ્ત્રનો સાર એ સંચિત પ્રારબ્ધ ને ક્રિયામણ કર્મ જ છે. તો આ બધાય કર્મ આપણને લાગુ પડશે. બોધ કથાની આપણે વાત કરીએ તો એક છે ને સદાવ્રતી શેઠ હતા. પોતે સારો એવો વ્યવહાર એમનો, બધાયનું ભલું થાય ને આવી ઈચ્છા રાખે. તે એમને છે ને ત્યાં 4 બ્રાહ્મણ આવ્યા. એટલે શેઠે તો એમને રાજી કરવા માટે દૂધપાકની એવી સરસ મજાની રસોઈ કરી દીધી. ભજીયા હતા, ગોટા હતા, શેરો હતો, ચોખ્ખા ઘીનો, બદામ કાજુ આ બધું નાખેલું. દૂધપાક સારો બનાવેલો. તે એક સમડી છે ને સર્પ લઈને આકાશમાં ઉડતી હતી. આ બ્રાહ્મણોને કંઈ ખબર નહીં, અને સર્પની લાળ છે ને દૂધપાકમાં પડી ગઈ. તે બ્રાહ્મણો જમ્યા. હવે જ્યાં જમ્યા, હવે સાપનું ઝેર હોય સ્વાભાવિક રીતે મૃત્યુ જ નોતરે. તે બોલો જમ્યા ને મરી ગયા. તો આમાં કઈ શેઠનો કઈ વાંક નહોતો. એને તો ભાવથી રાજી કરવાના ભાવથી જ આ બધું મિષ્ઠાનો બનાવ્યા અને ગળપણ ને બધું બનાવેલું હતું. પણ ચિત્રગુપ્ત મૂંઝવણમાં પડી ગયા. એટલે એમણે છે ને ધર્મરાજાને પૂછ્યું કે આ હવે આ 4 જે બ્રહ્મ હત્યાનું પાપ કોને માથે નાખવું?
એટલે ધર્મરાજા પણ વિચારમાં પડી ગયા. એણે કીધું કે હમણાં રાખો, પછી આપણે જોઈ લઈશું, આ કેસ પેન્ડિંગ છે, થોડો અટપટો છે. અને ઘણી વખત ઘરની અંદર એવા અમુક પ્રશ્નો આવી જાય તો એમાં તાત્કાલિક કઈ નિર્ણય ન હોય, ડાઉનલોડ કરવું જ પડે. જો ડાઉનલોડ ન કરો તો ઊંધા નિર્ણયો લેવાઈ જાય, કારણ કે બધાની પ્રોસેસ અલગ અલગ હોય ડાઉનલોડ કરવાની. અમુક તાત્કાલિક જવાબ આપે, અમુકને એટ ધ ટાઈમ તરત તે પોતે તરત વિચાર આપી જ દે, ત્વરિત નિર્ણય કરતા હોય, તો અમુક ટાઢા નિર્ણયો કરતા હોય. એટલે નિર્ણયો બધા સાચા જ હોય એના મતે, પણ બધાની સ્પીડ અલગ અલગ હોય. એટલે ધર્મરાજા આ જે ચિત્રગુપ્ત હતા એ મૂંઝવણમાં આવી ગયા, પેન્ડિંગ કેસ રાખો, અત્યારે તાત્કાલિક જવાબ આપણે આપવો નથી, નગર બીજું થશે. તે બીજે દિવસે ને 2 બ્રાહ્મણો સદાવર્તી શેઠનું ઘર પૂછતા હતા. એટલે ત્યાં રસ્તે એક છે ને ડોશમાં આવ્યા. તે ડોશમાં આવ્યા, મળ્યા એમને. તે એમણે બારોબાર કહી દીધું, કાલે તો જો 4 માર્યા છે, તે આજે બીજા 2 મારશે. એટલે આવી વાત કરી તો ધર્મરાજાએ ચિત્રગુપ્તને કીધું કે આ 4 બ્રહ્મ હત્યાનું પાપ લખો આ ડોશમાન માથે. હવે ડોશમાં તો વગર લેવા દેવા મરી ગયા ને. તે જો ડોશીએ શું કર્યું હતું, મિથ્યાવાદ આરોપણ કરેલું હતું, ખોટો આરોપ મૂકેલો હતો. એટલે 4 બ્રહ્મ હત્યા ચોટી. અને તો એમ જો ઘરની અંદર તે પરિવારની અંદર તે ખોટી વાતો આપણે કોઈક પરિવારના સંબંધોની કરતા હોય તો ખરેખર છે ને આપણે કંઈ જાણતા ન હોય, સાંભળ્યું ન હોય, અનુભવ ન કર્યો હોય. આ તો આવો જ છે, પણ આવો જ છે ભાઈ, તમે ભાઈ અનુભવ તમને થયો નથી ને તમે કોના આધારે કહો? એ તો મને ફલાણા ભાઈએ કીધું. તો ફલાણા ભાઈએ કોને કીધું? એને ફલાણા ભાઈ બીજાને કીધું હોય. હવે આવી રીતે આપણે મિથ્યાવાદ કરતા હોય ને તો યાદ રાખવું કે આ સામેવાળા વ્યક્તિની તમે પ્રતિષ્ઠા તો હીન કરો જ છો, પણ ખરેખર પાપના ભાગીદાર તમે થાવ છો. અને આ ઉપરથી યોગીજી મહારાજ કહેતા કે કોઈના ઉપર મિથ્યા આરોપ મૂકવો નહીં, વચ્ચે બહુ બોલ ન કરવું. જાણતા કંઈ હોય અને જાણતા હોય ને તો અભાવગણની વાતો જ કરવી જ નહીં ક્યારેય તે, કારણ કે એનાથી હવે તમારે રહેવાનું છે એની સાથે જ. તે ખબર જ છે કે ભાઈ આ ઘરે હું આવી ગઈ છું અને જ્યાં સુધી મારો ધણી કે મારા પતિ, જે મારા સાસુ સસરા હોય, એની સાથે રહેવાનું જ છે. પણ હવે તમે એની અભાવ ગુણની વાતો કરો, એના નેગેટિવ પોઈન્ટ નકરા કાઢતા હોય તો એ સામેવાળા વ્યક્તિને કંઈ ફેર નથી પડવાનું, કારણ કે એ તેમ ક્યાં તેમ રૂબરૂ બોલી નથી શકવાનું. અને તેમ બોલી એકો એમ હોય તે તો તમને દુઃખી વધુ થવાના છે. પણ હવે તમે એની વાતો બીજાને કરો ને બીજાનામાં તે મગજમાં પાપો ભરતા હોય તો ખરેખર તમારો જીવ રહ્યો ને એ ધીમે ધીમે નબળો પડશે. ભગવાનના માર્ગે કરતા અભાવ ગુણમાં પડ્યા તો મહંત સ્વામી મહારાજ કહે છે કે અભાવ ગુણ છે ને ઝેર સમાન છે. ઝેર પીવાનો કોઈને વારો, કોઈને આમ વિચાર આવે છે ક્યારેય? તે દૂધ પાક તમને દઉં ને, કેરીનો રસ, અત્યારે જો ઉનાળો છે, ગીર હોય, ગીરથી કેરીઓ લાવું સરસ મજાની, આમ તમે આમ કેરી આમ જોવો ને તમે એવી સુગંધ આવે ને તમને ઈચ્છા થઈ જાય. હવે આ કેરીનો રસ ને કેરી ખાવાનું મન થાય. પણ તમને એમ કહું આ કોબરા છે ને નાગનું ઝેર છે, પીવો હાલો 1-2 ઘૂંટડા. પીવો ક્યારે? ન પીવો. કેમ? ખબર છે આ ન પીવાય. તેમ અભાવ ગુણની વાત કરતા હોય ને તો સમજી લેવાનું, જો આવી વાતો તમે કરતા હોય ને તો તમારે સમજી લેવાનું કે તમારા મનની અંદર તો પાપ ભરાય છે, પણ એ વ્યક્તિ પ્રત્યેનો અભિગમ, એ વ્યક્તિ પ્રત્યે તમારી રહેણી કેણી એ બદલાઈ જશે. 24 કલાક ખબર જ છે કે આમના ભેગું જ રહેવાનું છે, પણ છતાં પણ જો એવા વિચારથી તમે કાર્ય કરશો કે જેથી તમને સુખ ને, બાકી જવાબદારી તો નિભાવવાની છે, ફરજિયાત છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમ જ કહે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કે અમુક છે ને એક્સેપ્ટ કરો, સ્વીકારો. એના આરોપ કે પ્રત્યારોપણ કરવાથી, અભાવ ગુણની વાતો કરવાથી એ કંઈ પ્રશ્નનું સમાધાન નથી. પરિસ્થિતિ બની ગઈ, પણ એ પરિસ્થિતિમાં થોડાક એડજસ્ટ થઈએ અને થોડાક આપણાથી થોડાક જે નીચા દુઃખી હોય એની જો વાતો આપણે યાદ રાખીએ તો અવશ્ય લાભ થાય. નકર પછી તો આપણા પગ ઉપર આપણે જ કુવાડી મારવાનું કામ કરતા હોઈએ છીએ. તો એનાથી આપણે બચવું જોઈએ, કારણ કે આ ભગવાન ને ભગવાનના ચરિત્રોની વાતો છે. આ કંઈ મારી ફિલોસોફી નથી, આ કંઈ મારી તત્વચિંતક વાતો નથી, કે આ કંઈ મારું કોઈ ભાષણ નથી. જેને જેને પણ સુખી થયા છે એને અભાવ ગુણના રસ્તા બંધ રાખ્યા. એને વન વે, એક જ વાત, અભાવ ગુણની વાત જ નહીં, દરવાજા બંધ. એવું થાય તોય સારી એવી સમજણોથી આગળ વધી. બાકી તમે જો મીરાબાઈ હોય, કુશળ કુંવરબા હોય, નરસિંહ મહેતા હોય, એમના જીવનમાં કેટલા પ્રશ્નો આવ્યા છે, છતાં પણ કેવા સ્થિર રીતે પોતે વર્તી શક્યા છે. તો એના કારણ શું? કે ભાઈ એમને પોતાનું સારું એવું સમજણથી પોતે દ્રઢતાથી આગળ વધી શક્યા છે.
તો આ તે યોગીજી મહારાજની બોધ કથા દ્વારા આમ તો જો જેટલું આપણે અંદર ઉતરીએ ને એટલું વધુમાં વધુ જાણવા આપણને મળે છે, પણ ક્યારેય આપણે આવું મનન ચિંતન કરતા નથી, એટલે લાભ થતો નથી. બસ સાંભળવા ખાતર સાંભળીએ. તો આજે આપણે સૌ એક સંકલ્પ સાથે આગળ વધીએ કે આ રવિ સભા જ્યારે પણ પ્રવચનો આપણે સાંભળીએ, બોધ કથાઓ સાંભળીએ, પ્રસંગો સાંભળીએ, કોટેશન સાંભળીએ, ત્યારે આના ઉપર વિચાર કરીએ. વિચાર કરશું તો આપણા જીવનમાં આવશે, બાકી તો કંઈ નહીં આવે. બીજી એક બોધ કથા આપણે જોઈ લઈએ કે સ્વાભાવિક રીતે જીવ કેવો અજ્ઞાની છે. આમ તો અત્યાર સુધી આપણે અજ્ઞાન થોડાક જીવની વાતો કરી કે એ જો બહુ ભગવાન નથી ભજતો, એને તમે સારી સારું ખવડાવો, સારી જગ્યાએ ફરવા લઈ જાઓ તો એ સારું, પછી તમે એને વિડીયો ગેમ હોય, ક્રિકેટ મેચ હોય, અમુક પછી સિરિયલના રશિયા હોય, અમુક પછી આડીઅવળી વાતોના એમાં રશિયા હોય, એમાં એવા રશિયા હોય જ છે. આડીઅવળી વાતો થાય, અભાવ ગુણની વાતો થાય તો એને બહુ ગમે, કોઈકનું અહિત થાય ને તો બહુ ગમે, સારું થાય ને તો ગમે નહીં પાછું. પણ જીવ કેવો અજ્ઞાની, ભગવાન નથી ભજતો, પણ જો એક વખત મોટાની દ્રષ્ટિ પડી જાય તો કામ થઈ જાય. એની બોધ કથા યોગીજી મહારાજ ઘણી વખત કરતા. એ બોધ કથા કહીને આજની આપણી રવિ સભા આપણે પૂરી કરીશું. જો 5 જ તે આપણે બોધ કથાઓ આજે જોઈ છે. ભવિષ્યમાં સમય મળે ત્યારે આપણે બીજી એવી બોધ કથાઓની વાતો કરીશું. પણ આજે એક વિચાર આવ્યો કે બોધ કથાઓ આપણે રવિ સભાની અંદર પ્રવચન કરીએ. પણ ખરેખર આ 5 બોધ કથાઓ રહીને એક બોધ કથામાં કેટલું બધું આપણને શીખવા મળે છે, કેટલા બધા સુખની વાતો છે, કેવી સ્થિતિ આપણને કરાવે છે. તો ભગવાન છેલ્લે એક આ બોધ કથા જોઈ લઈએ આપણે કે નારદજી, આમ તો ભગવાનનું મન પોતે કહેવાય, ત્રણેય લોકની અંદર પહોંચી જાય, નારાયણ નારાયણ કરતા કરતા લાયસન્સ જ તે એમને. તો આ નારદજી છે ને એક પટેલની વાડીએ ગયા. તે એક 80 વર્ષનો ડોસો છે ને ઘઉંને પાવા માટે કોશ આમ કાઢતો હતો. આ ડોસાને જોયા એટલે નારદજીએ એમની પોતાની મનની વાત કરી. જો બધે અનુભવ કરેલો છે, ભગવાનનું સુખ લીધેલું છે, એટલે એમને વાત કરી પટેલ તમે છે ને ભગવાન ભજો. આવી વાત કરીને એટલે આ તો અજ્ઞાની જીવ હતા, એટલે એમણે શું કીધું, જો મારો એક જ દીકરો છે અને સાંજો માંદો રહે છે, એટલે હું ભગવાન ભજું તો કોષ કોણ હાકે? એટલે મહારાજ આવી શિખામણ તમારે છે ને અમને નહીં આપવાની, એટલે મારી વાડીએથી અહીંયા બસ જેમ આવ્યા છે ને પોસા પગે વહી જ જાઓ. હવે આવી રીતના વાત કરી, પણ નારદજીની દ્રષ્ટિ તો છે ને ડોસા ઉપર પડી ગઈ. જો સાચા સંત હોય ને એમની એક વખત દ્રષ્ટિ પડે ને એટલે ખરેખર આ જીવને સત જ્ઞાન આવે છે, સાચું જ્ઞાન આવે, સાચી દિશા ઉપર એ પોતે આગળ વધી શકે છે. જેમ વાલ્યો લૂંટારો નારદજીનો ભેટો થયો, તમે વિચાર કરો કેવા કુકર્મો કરતો, પણ આ વાલ્યા લૂંટારાને વાલ્મીકી ઋષિ બનાવી નાખ્યા નારદજીના સંગથી. બીજું તમે જો અજામિલનો ઉદ્ધાર કર્યો અને નારાયણ એક નામ રાખ્યું એમાં એના દીકરાને, તો નારદજીનો જો ભેટો થયો કામ એમનું થયું. તેમ આ ભાવનાથી આમની વાત કરી તમે જો ભગવાનનું ભજન કરો. તે પછી 2 વર્ષ થયા, ડોસો મરી ગયો અને વાડીની વાસના હતી તે ડોસાએ ફરી જન્મ લીધો, તે ગાયનો ખૂંટિયો થઈ ગયો. હવે આવી રીતના 3 વર્ષ થઈ ગયા, તે સાથેનો બળદિયો હતો એક વખત માંદો પડી ગયો, એટલે ઓલો ખૂંટિયો કોષ તાણે ને પછી તો એક દી એ વાડી એનો દીકરો કોષ આપતો હતો. તો નારદજી તો વાડી આવીને ઉભા રહ્યા અને ડોસાના દીકરાને પૂછ્યું કે એક ડોસો હતો એ ક્યાં છે? એ છોકરો કે એ તો મારો બાપ છે, અને બોલવામાં વિવેક રાખો. આવી રીતના વાત કરી અને કીધું કે એ તો 3 વર્ષથી દેહ મૂકી ગયા છે. તો નારદજી કે ડોસો વાસના વાળો હતો એટલે આ વાડી છોડીને જાય નહીં, મને લાગતું નથી. અને પછી ત્યાં ખૂટિયા સામે નજર કરી અને ખૂટિયાને વાંચા થઈ કે હજી મહારાજ મારો તમે કેળો છોડતા નથી, મારો પીછો નથી છોડતા. તો નારદજી કે અલા ભગવાન તો ભય જ, હવે આ મનુષ્ય દેહમાંથી આ દેહમાં તું આવતો રહ્યો છું. તો એ ખૂટ્યો શું કે મારી સાથે બળદિયાનો અક્ષરવાસ થયો છે, એટલો જો એકલો હું કોષ તાણું છું, તો તમે છે ને મને ભગવાન ભજો એમ ન કહેશો, આ બધું કામ અટવાઈ જાય નહીં. ઘણી વખત આપણે આવું કહીએ જ છીએ ને, ભગવાન ભજવાની વાત આવે તો કેવું કહીએ, એ તો બધું નવરા માણસનું કામ છે. આખો દિવસ નવરા હોય બોલો તોય ભગવાનનું નામ, એટલે હું એમ નથી કહેતો ભગવાન સ્વામિનારાયણનું જ નામ તમે લો. તમે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય તો શ્રી કૃષ્ણ રાધે રાધે રામ રામ કહી શકીએ ને, કારણ કે દરેક સંપ્રદાય ધર્મ એક પતિવ્રતાની ટેકની નિષ્ઠાની વાતો થાય છે. તો એ ભગવાન તો આપણને પહોંચાડે ત્યાં સુધી, એ તો મોક્ષ આપણો કરે, કારણ કે મુમુક્ષુ તો આપણો ભાવ જોવે છે, ભક્તિ જોવે છે ભગવાન.
એ પછી એવું નથી ભગવાન સ્વામિનારાયણ એક જ તે જોવે, બધાય ભગવાન, બધાય માતાજી બધુંય જોવે જ છે આપણું. તમે કેવી રીતે જોડાયણા છો, તમારામાં કેવા સંસ્કારો છે, તમે કેવી રીતથી સત્સંગ કરો છો, ભક્તિ કરો છો, આ જ ભગવાન જોવે છે. બીજું બાકી તમે ધનવાન હોય કે રંક હોય, સંપત્તિવાન હોય કે પછી ડિગ્રી હોય કે ન હોય, અભણ કે ભણેલા, આવું કંઈ ભગવાનના દરબારની અંદર આવું કંઈ હોતું નથી. એટલે પણ તોય છતાં જો આપણે ભગવાન ભજતા નથી, તે આપણે આવું જ કહીતા હોઈએ છે. એટલે એણે કહી દીધું કે તમે મને આ વાત ન કરો, આ મારું કામ અટવાઈશ. તો નારદજીની દ્રષ્ટિ પડી ગયેલી એટલે ખૂટ્યો મરી ગયો અને કુવાની અંદર હે ને મોટો દેડકો થઈ ગયો. એટલે વિચારજો, હું તમને કશ કેટલા જન્મ થાય છે, પણ તોય તે કેવો જીવ છે, આ કેટલો અજ્ઞાની છે. પણ જો મોટા પુરુષની દ્રષ્ટિ પડી ગઈ એટલે પીછો નહીં છોડે મોટા પુરુષ. એટલે દ્રષ્ટિ પડી ગઈ એટલે મોટો દેડકો થઈ ગયો. પહેલો અવતાર એ મનુષ્યનો, પછી ખૂંટિયાનો, પછી આવો દેડકો થયો. તે કુવામાં પાણી થઈ રહે એટલે અડધો ગાંવથી પાણીની છે ને સેલ લાવે, પણ પાણી ખૂટવા ન દે. એમ કરીને પાણી પૂરું કરે તો એ જો વાસના તો હતી જ તે ખેતરની. એટલે નારદજી ફરતા ફરતા પાછા વાડી આવ્યા અને પૂછ્યું કે અહીંયા એક ખૂટ્યો હતો, એ ક્યાં ગયો? તો એને કહે કે એ તો મરી ગયો. તો નારદજી કે ઢોસો વાડી છોડીને જાય નહીં એવું મને લાગતું નથી, કારણ કે વાસના જબરજસ્ત હતી, મને તમે તપાસ કરવા દો. અને તપાસ કરી નારદ ફરતા ફરતા કુવે ગયા. તે કુવામાં છે ને એક મોટો દેડકો હતો. તો નારદજીએ જોયા અને ત્યાં દેડકો સામી દ્રષ્ટિ કરીને કીધું, એલા ભગવાન પાછા તમે આવ્યા? તે નારદજી કે એલા હવે ભગવાન ભજ, આ ખૂંટિયામાં દેડકો થયો. તે દેડકો શું કે હજી મારી પાછળ પડ્યા? તમને ખબર નથી પડતી? મેં તમને 2-3 વખત કીધું કે તમે આ બધું ભગવાન ભજવાનું, આ બધું મારું વાણી પાણી શું ને એ અટવાઈ જાય છે. અને આ વાડીનું કામ રહ્યું ને અગત્યનું છે. હવે જો હું અહીંયા ભગવાન ભજવું અને કૂવામાં પાણી થઈ રહે તો અડધો ગાંવથી શેર લાવું છું, તો હવે તો બધું અટકાઈ જાય ને, તો પછી આ કૂવામાં પાણી ઘઉં પવાય, પાક કેવો ઓલો થઈ જાય. એટલે તમે આ બધું વાત રહેવાય દો ને, હવે દેખાતા નહીં બીજી વખત. તે નારદજીની દ્રષ્ટિ પડી એટલે દેડકાનો દેહ પડી ગયો. મોટા પુરુષની દ્રષ્ટિ પડી એટલે આ કામ થાય. પાછો ચોથો જન્મ આવ્યો. હવે જો પહેલો મનુષ્યનો, પછી ખૂંટિયાનો, પછી દેડકાનો, હવે ચોથી વખત કયો પડ્યો? કૂતરાનો જન્મ લીધો. અને કૂતરો પટેલને ઘેર રહે. કોઈ ભગત ભિખારી બ્રાહ્મણ ઘરમાં આવે તો કરડવા દોડે અને કવડી ખાય. એટલે કોઈ ઘરમાં કઈ આવે નહીં. મમત્વ તો એટલું બધું, માણસનું મમત્વ રહ્યું ને, મારું મારું મારું. ભાઈ તમારું બૈરું રહ્યું ને, એને ગમે એટલું તમે સાચવશો ને તો એની જાત ઉપર આવી જ જશે. ગમે એટલું તમે કરશો ને, કરી કરીને તમે તૂટી જશો ને, તો એ માણસના મનનો સ્વભાવ ભગવાને સારું રાખ્યું છે. નકર તો તમે તમારા ધર્મપત્નીમાંથી અનાસક્ત થાવ જ નહીં. એટલે જીવનમાં અપ્સ ડાઉન્સ આવે છે ને એ સારું, સુખ દુઃખ આવે ને એ હામું બોલે ને એ સારું. કારણ કે એને ખબર તો પડે ને મારું કોઈ નથી. નકર તો પછી શું થાય, એમાં ને એમાં તે જીવ અટવાઈ જાય. પછી એને ભગવાન ભજવાનું યાદ ન હોય, મંદિર જવાનું યાદ ન આવે, બોલો પૂજામાં ધ્યાન ન રહે. કેમ? કારણ કે તમારા ધર્મપત્ની એટલા બધા તમને સાચવતા હોય ને કે ભાઈ અમે તમને બહાર આવો જ નહીં. એટલે જીવનમાં જરૂરી છે અનાસક્ત થવું, એના માટે ભગવાન પરીક્ષા લે. આ ભગવાનનું કર્તૃત્વ પણ માનવું ત્યારે, પણ ત્યારે દુઃખ ન લગાડવું કે આટલું બધું કર્યું ને તોય આજ તે પરિસ્થિતિ આવે છે. અહીંયા કોઈ કોઈનું નથી, સ્વતંત્ર તમે છો. જો હોય ને તો ભગવાન બધોય ડેટા તમને કહી દે, જો ગયા જન્મે તમારા બેન હતા ને આ હતા, તમારા પપ્પા આ હતા, અને એવું મેન્યુઅલ કંઈક સેટ કરીને દેશ તમને. એવું બુક આપે છે કે લો ભાઈ તમે જન્મા છો ને આ જગ્યાએ, તો આ તમારા પરિવારના બધા સભ્યો ગયા 5-7 જન્મની અંદર આ સંબંધોથી જોડાયેલા છે. આવું કેસ કોઈ દિવસ કે આ રીતે યાદ કરાવે નથી કરાવતા. સ્વતંત્ર રાખ્યો છે તમારો જીવ, પણ આ જીવે કરીને ભગવાનને ભજવાને એનાથી બીજી કોઈ મોટી વાત નથી. અને એ વાત નથી જ તે. એ ગુણાતીતાનંદ સ્વામી કીધું એમ નહીં, બધાય શાસ્ત્રો જોઈ લેવાના, ઉપનિષદો પુરાણો. આ તો વાંચવાનો ટાઈમ નથી આપણી પાસે, પણ સત્પુરુષની આજ્ઞા પ્રમાણે તો વર્તીએ, એટલું તો વચનમાં વિશ્વાસ રાખીએ. પણ આપણો અહંકાર નથી જતો કે હું જેમ કરું, હું જે પ્રમાણે સમજુ એ જ સાચું, બીજા કે એમ નહીં. તો આ જે રહ્યો ને અહંકાર નથી જતો, એટલે નિયમોનું પાલન નથી થતું. એટલે સ્વાભાવિક રીતે એમાં ને એમાં તે રે. હવે આ વખતે નારદજી ફરતા ફરતા પાછા આવે, વાડીએ ગયા, કુવામાં જોયું દેડકો ન મળ્યો. તે પછી તો એમનું ઘર પૂછતા પૂછતા ગયા. તે ઘેર જાય અને ત્યાં એક મોટો ડાઘો કૂતરો નારદજી સામો થઈ ગયો. નારદજીએ દ્રષ્ટિ કરી
એટલે કૂતરો તો ભસતો ભસતો બંધ થઈ ગયો અને પાછી વાચા થઈ કે હજી મહારાજ મારી પાછળ પડ્યા છો, કેટલા લેશો હવે છોડવાના? અને અહીંયા કોઈ ભગત ભિખારી બ્રાહ્મણ તું ગરવા દેતો નથી અને ઘર સાચું છું. તે નારદજીએ બધું જાણ્યું પછી કીધું કે તું તો ભારે વાસનિક ડોસો છે. આ તારા 4 4 5 5 જન્મ થઈ ગયા તોય તું આમાં મુક્ત નથી થતો. જો આવું જ થાય છે ને આપણી સાથે. આ બોધ કથા સામાન્ય બોધ કથા જીવનનો સાર છે જે યોગીજી મહારાજે કીધો છે. અનંત જન્મોથી આ બધું કરેલું હું કે તમે જો ન કરેલું હોય ને તો આ જન્મ ન લેવો પડે મનુષ્ય દેહ. મોક્ષ થઈ ગયો હોય ભગવાનની ભક્તિ કરતા હોત પણ બાકી કંઈક ખાવા પીવામાં સંબંધોમાં કંઈક આસક્તિ છે કે એના લીધે મોક્ષ નથી થતો. એટલે મોટાની દ્રષ્ટિ પડી એટલે કૂતરાનો દેહ પડી ગયો. તે પછી ઘરમાં મોટો છે ને સાપ થયો. જો આગળ જન્મ આવે જ છે વાસના છે ને ત્યાં સુધી નથી મોક્ષ થવાનો. તમે ગમે એટલું ભલે કયો કલ્યાણ થઈ ગયું પણ ભાઈ જે નિયમ આવે ને એ પ્રમાણે જ કરવું પડે ને, જે આજ્ઞા પ્રમાણે જીવન જીવવું પડે ને. એમ વિશ્વાસ હોય કે થઈ ગયું કલ્યાણ, વાત સાચી, વિશ્વાસ જરૂરી, શ્રદ્ધા જરૂરી, પણ ડુંગળી લસણ ખાતા હોય, નિયમોને કાંઈ ઠેકાણા હોય નહીં તો એમ કાંઈ 2 5 જન્મ પાછા લેવા પડશે. એ મહંત સહીમાં છે ને પ્રમુખ સહીમાં જે કીધું જ પાછું. એટલે એવાય વચનો પાછું યાદ રાખવા. અને ઘરમાં ફરે સાપ અને કોઈને કવડે નહીં પાછું, બધાને પાછી બીક બહુ લાગે. તે પછી ડોસાની 5મી પેઢી થઈ ગઈ. તે ઘરમાં તો બૈરા ને બધું પાણી ભરવા ગયા ને ડોસાના દીકરાના દીકરા, કારણ કે 4 5 પેઢી વહી ગયેલી એટલે ઘોડિયામાં સૂતેલા. તેના મોઢા ઉપર હેતથી ફેણ ફેરવવા ઘોડિયા ઉપર એ સરપ ચડ્યો. એ તો એનો ભાવ હતો કે ઓહો મારા દીકરાના દીકરા છે આ તો. એટલે બૈરાત પાણી ભરીને આવ્યા ને જોયું તો ઘોડિયા ઉપર મોટો સાપ છે. ત્યાં જોઈને તો પદ્મા પટેલ ને લીંબા પટેલ ને કડવા પટેલ, આવું યોગીજી મહારાજ પોતે નામ પણ બોલતા, અને પોતે આવી ચડ્યા ને અને સરપને તો સાણસામાં પકડીને મોટી બાવળની વાડમાં નાખી દીધો, ફેંકી દીધો. 2 કટકા થઈ ગયા. તે સરપ તો સોળિયોમાં પરોવાઈ ગયો અને ઘણું બધું દુઃખ થયું. પછી નારદજી આવ્યા અને બોલ્યા ભગવાન ભજવાશે હવે તારે? જો 5 વખત તો પ્રયત્ન કરીને નાખ્યો હતો ને, 5 પેઢી સુધી નારદજીએ પીછો ન છોડ્યો. એણે શું કીધું કે હવે મારી વાસના તૂટી છે, મને સૂળીએ પરોવી દીધો છે હવે તો. પછી તો નારદજીએ વર્તમાન ધરાવ્યા, 5 જન્મેનો મોક્ષય કર્યો અને પછી બદ્રિકાશ્રમની અંદર તપ કરવા મોકલી દે છે. તો આ બોધ કથા કહીને યોગીજી મહારાજ કહેતા કે એમ મોટાની દ્રષ્ટિ પડે ને તો તે છોડે નહીં. પણ મોટાની દ્રષ્ટિ ક્યારે પડે કે જ્યારે આપણામાં એવી આજ્ઞા પાલન કરવાની દ્રઢતા હોય, ભગવાન અને સંતને રાજી કરવાનું તાન હોય, શૂરવીરતા હોય, મરણિયા જેવા પ્રયત્નો કરીએ ને ત્યારે ભગવાન અને સંતની એ મોટા પુરુષની દ્રષ્ટિ પડે. બાકી લસણ ડુંગળી ખાતા હોય, આહારનો કાંઈ વિવેક ન હોય, ગમે એવું બોલતા હોય, ગમે એવું આજ્ઞાનું અવજ્ઞાનું પાલન એવું કરતા હોય તો એમ મોટા પુરુષની દ્રષ્ટિ પડે નહીં. તમે ક્લાસમાં 50 વિદ્યાર્થી હોય ને તો એવા 1 2 વિદ્યાર્થી હોય કે એના ઉપર દ્રષ્ટિ શિક્ષકની પડી જાય એટલે વધુ આગળ વધે ને પ્રયત્ન કરે. જોજો શિક્ષક તો એક આ સામાન્ય ઉદાહરણ ઉપરથી નહીં આપણને ખબર પડે તો વિદ્યાર્થી તો શિક્ષક માટે બધાય સમાન છે. તો આ 2 વિદ્યાર્થીમાં કેમ વિશેષ ધ્યાન રાખે? કેમ? કારણ કે એને નક્કી કરી નાખ્યું છે કે મારે શિક્ષક કેને એમ કરવાનું છે. બસ આ દ્રષ્ટાંત આપણા જીવનમાં આપણે કંડારી દઈએ અને ખરેખર મોટા પુરુષની દ્રષ્ટિ થાય એવી પૂજા કરીએ, એવા નિયમ ધર્મનું પાલન કરીએ. જે ભગવાન અને સંત નિયમ આપે છે એ પ્રમાણે આપણા જીવનમાં આપણે કરીએ તો અવશ્ય મોટા પુરુષની દ્રષ્ટિ પડશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ યથાર્થ બોધ કથાઓનું જ્ઞાન અમારા જીવનની અંદર આવે, અને આવે ને તો બીજાનામાં આવશે પાછું. તો એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.